હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. તો ચાલો, આજે અત્યારે આપણે બનાવવાના છે ગપગોટા. તો આજે આપણે છે ને મસ્ત રવાના ગપગોટા બનાવવાના છીએ અને હમણાં તો સાંજે કંઈક ને કંઈક નવીન બનાવતા જોઈએ તો તમારી જોડે શેર કરીએ છીએ. તો આપણે મસ્ત ગપગોટા બનાવવા માંડ્યા છે કેમ કે 8:30 થઈ ગયા છે એટલા માટે. તો તમને હું લાઈવ બતાવું ગપગોટા હું કઈ રીતે બનાવું છું. એ જો આપણે મસ્ત ગપગોટાનું ખીરું તૈયાર છે, બધું શાકભાજી ને ધાણા ભાજી ને બધું નાખીને. આમાં કોબી, ગાજર, ડુંગળી, પછી કેપ્સિકમ નથી નાખ્યું અને ધાણા ભાજી ને એવું બધું નાખ્યું છે ને અહીંયા જો મસ્ત આપણા ચડે છે, મેં મૂકી દીધા છે એટલા માટે. તો જો એક બાજુ તો મસ્ત થઈ ગયા અને આની સાથે ખાવા માટે અમે અહીંયા બનાવી છે મસ્ત ગ્રીન ચટણી ધાણા ભાજીની. તો જો ગ્રીન ચટણી પણ બહુ મસ્ત બની ગઈ છે, ધાણા ભાજી ને આદુ મરચું બધું નાખી. તો જો અહીંયા આપણે છે ને નોનસ્ટિકમાં તેલ એડ કરી દીધું છે અને સરસ મજાના ગપગોટા આપણે મૂકી દઈએ અને પછી જે જમે છે એને આપણે રિવ્યૂ લઈએ કે એને આપણા ગપગોટા કેવા લાગ્યા છે, શું વધારે ભાવ્યું છે એ. તો જો પ્લેટ મુકાઈ ગઈ તો ખાવાનું ફિનિશ થઈ ગયું કે તો મજા આવી કે ન આવી? ચટણી ગપગોટા નો ભાવ્યા ના? એ જો મમ્મીને વાણીને બેસાડ્યા. શું કયો તમે બેન? વાણી બેન ભાઈવા કે નો ભાઈવા? કેવાક ભાઈવા? પેલા ખાવા તો દે. હે, થેન્ક યુ. અને મમ્મીને જો બાકી છે એ વાણીને જમાડે છે. પછી મમ્મીને પૂછશું, મમ્મી તમે ચાખ્યું કે ચાખ્યું નથી? પછી મમ્મીના રિવ્યુ પછી લેશું આપણે. ને આપણી ચટણી જો બધાને બહુ ભાવી કા? તો જો મસ્ત ચડી ગયા ને હવે આપણે ફેરવી લઈએ એને. તો ચાય મમ્મીએ ગરમ ગરમ ચાલુ કર્યા. બન્યા સરસ મમ્મી? જામો પડી જેવા છે ને. મમ્મીએ ક્યારેય નહોતા ખાધા કા મમ્મી? એકવાર આપણે બનાવ્યા હતા ત્યારે સાદા જ ખાધા હતા. આમાં બધું આપણે ગાજર ને નાખ્યું ને. ટમેટું ભૂલી ગઈ હું, ટમેટું નથી નાખ્યું, ભૂલી ગઈ. નહીં તો ટમેટું ન ખાય, બહુ સરસ ટેસ્ટ આવે. હા, ડુંગળી નાખી, કોબી, ગાજર, ધાણા ભાજી એવું બધું નાખ્યું. ટમેટું ભૂલી ગઈ. તીખાન ભૂકી નાખી, એ સરસ ટેસ્ટ આવે. હિંગ નાખી એટલે કોઈને હે ને ગેસ ન થાય, છૂટી જાય. તો જો મસ્ત આપણે ચડી ગયા અને દઈ દઈએ છે પ્લેટ. આલ્યો ગરમ ગરમ. હા, ચટણી મસ્ત છે. હવે તો મારે વેઇટ નથી થતું મારાથી. તો ચાલો, જો બધાએ જમી લીધું છે અને હજી તો અમારે મમ્મી અને વાણી બે જમે છે. તો મોરમીની લોક જવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ